બંને બેટરો તૈયાર. અહીંયા માત્ર લારા 11 ટોસ જીતીને પહેલા બેટિંગ કરી રહ્યું છે. જોઈએ હવે માત્ર ક્વાર્ટર ફાઇનલની હોડમાં કોણ આગળ વધ્યું છે. અહીંયા માત્ર કિયામોન કાઉન્ટી જીતીને આગળ પહોંચી ચૂક્યું છે. અંકિત અને રાજેન્દ્ર અને ધવલ બોલિંગ માટે તૈયાર. યસ, ઇટ ઇઝ લેસ પ્લે. તો મેચની શરૂઆત થવા જઈ રહી છે. આર્ટ એન્ડ ચેલેન્જર્સ પાંચમી પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચ જોઈ રહ્યા છે અને જબરદસ્ત મેચ છે. ડાબોડી બેટર અંકિત સામે છે અને રાજેન્દ્ર નોન સ્ટ્રાઇક પર અને બોલિંગ માટે ધવલ. મોટો ફટકો પહેલા બોલમાં પાવર પ્લેનો ઉપયોગ કર્યો છે. હવામાં બોલ અને વિકેટ. પહેલા બોલમાં સફળતા. મોટો ફટકો મારવાનો પ્રયાસ. આયુષ્ય હતા ત્યાં. આયુષ્ય કોઈ ભૂલ કરી નહીં. એમના હાથમાં ઝડપાઈ ગયા છે. અંકિત આઉટ. સુંદર કેચ. ઝડપાનો પહેલો વિકેટનું પતન થયું છે. પહેલો વિકેટ અને મોટો ફટકો મારવાનો પ્રયાસ. પાવર પ્લેનો ઉપયોગ કરવા ગયા અને ક્યાંક ને ક્યાંક ઝીલાઈ ગયા. મોટો ફટકો મારવાનો પ્રયાસ, પરંતુ એક વિકેટ શૂન્ય પર પડી ગયો છે. લારા 11 losing the first wicket. નવો બેટર આવી ગયા છે પંકજ. પંકજ પર હવે જિમ્મેદારી છે. પંકજ 755 મેચ, 9047 રન એમના ખાતામાં છે અને અનુભવ પંકજ પાસે કંઈ ઓછો નથી. હવે પંકજ માટે તો એટલું જ કહીશ કે એકલા ઊભા રહેવાની તાકાત રાખો, પછી ભલે આખી દુનિયા તમારા વિરોધમાં હોય. પહેલા બોલમાં સફળતા મળ્યા બાદ ધવલ ફરી એકવાર તૈયાર. સામે પંકજ. ફટકો સારો છે. ફૂલ ટોસ બોલ. એક સિંગલ ચોર્યો. બહુ સેન્સિબલ ક્રિકેટ. ખબર છે કે હમણાં જ આપણે તાબડતોડ વિકેટ ખોયો છે, તો વિકેટ આપણે દેવો નથી. આ એક પાર્ટનરશિપની જરૂર છે. બીજા વિકેટની એક નાનકડી પાર્ટનરશિપ આવી જાય ને તો થોડીક મજા પડી જાય. એક રન એક વિકેટ અને સારી બોલિંગ ધવલની. લાઇન અને લેન્થ ચોક્કસ જોવા મળે છે આ વખતે. ઓહો, આ વખતે કીપરની ભૂલ છે. બોલને પકડ્યો નહીં, બોલને છોડ્યો અને બોલ 4 રનની સાથે મળશે. પૂરા 4 રન આવી રહ્યા છે. રનની લાણી થઈ છે. અને રાજેન્દ્રના 1000 કેરિયરના રન પૂરા થઈ ગયા છે. કોંગ્રેચ્યુલેશન. ક્રિક હીરોઝમાં બતાવ્યું છે. આ વખતે પણ સારો બોલ હતો. અંદર આવતો બોલ, શોર્ટ ફાઇન લીગ પર બોલ ગયો. સિંગલ મળશે. એક એક રન અત્યારે લારા 11 ને ક્વાર્ટર ફાઇનલના રાહત સુધી લઈ જશે કે નહીં એ તો રામ જાણે. બટ અહીંયા સારી શરૂઆતની જરૂર છે. એકાદ મોટી પાર્ટનરશિપ પંકજ અને રાજેન્દ્ર વચ્ચે આવી જાય તો મેચનું પાસું પલટી જાય. આ વખતે પણ ઊભા રમવાનો પ્રયાસ હતો. અહીંયા વિકેટ કીપરે ભૂલ કરી છે. ફરી એકવાર ફૂટવર્ક ચાલવું જોઈએ. તમારા પગ ચાલવા જોઈએ. તમારા પગ ચાલે ને તો તમારી બેટ ચાલે, અધરવાઇઝ ન ચાલે. આ વખતે પણ સારો બોલો જોવા મળ્યો. સીધા બેટથી રમવાનો પ્રયાસ. ઓવરની સમાપ્તિ 1 ઓવર 6 રન. એક ઓવરની સમાપ્તિ બાદ લારા 11 6 રન છે અને એક વિકેટ એમણે ગમાવ્યો છે. બોલિંગ માટે આયુષ આવ્યો છે. આયુષે જબરદસ્ત કેચ પકડ્યો હતો લોંગ ઓન પર. સારો કેચ પકડ્યો અને બેટરને ફરી એકવાર પોતાના ડગઆઉટ પર જવા મજબૂર કર્યા. એવા આયુષ હવે માત્ર બોલિંગ પર આવે છે. જોઈએ આયુષનું કાંડું કેટલું બોલે છે. જબરદસ્ત. બેટ અને બોલ વચ્ચે રસાકસી જોવા મળે છે, ફાઇટ જોવા મળે છે અને આ ક્રિકેટમાં જોવા મળશે જ તમને. પહેલો બોલ પુલ કર્યો છે આ વખતે ફાઇન લીગના ફિલ્ડર
થોડો ડાબો હાથ લાંબો કર્યો, એક સિંગલ મળ્યો. એક સિંગલથી કંઈ વધુ ફરક પડવાનો નથી. સ્કોર થઈ ગયો 7, એક વિકેટના નુકસાન પર. બીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે. આયુષ પહેલી ઓવર લઈને પોતાની સજ્જ અને ટીમ માટે બીજી. ઓહો, આ વખતે સારો બોલ હતો, એકદમ પરફેક્ટ ટપ્પો જોવા મળ્યો. કે છે ને, વાત અને મુલાકાત હંમેશા ટૂંકમાં પતાવો, માન વધશે અને વજન પણ પડશે. સ્કોર થઈ ગયો 7, એક વિકેટના નુકસાન પર. અને જબરદસ્ત એક શાંત ક્રિકેટ રમણીયું વાતાવરણ જોવા મળે છે. આ વખતે ફટકો સારો છે ગેપમાં, પરંતુ ફિલ્ડર થોડા પાછળ હતા. જો થોડા આગળ હોત તો કેચ લેવાનો સંકેત હોત, પરંતુ એવા સંકેત મળ્યા જ નહીં. એક રન મળ્યો. સ્કોર થઈ ગયો 8. ધીરે ધીરે રનોની ગતિ હવે માત્ર લારા 11 વધારી રહ્યું છે. મોટા ફટકા મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ બેટ પર એ હિસાબે બોલ નથી આવી રહ્યા. આ વખતે ફટકો સારો છે હવામાં અને સીધા ખોળામાં. એકદમ કોઈ ભૂલ નહીં, હોમ ડિલિવરી હતી. જાણે ઝોમેટોમાંથી પાર્સલ આવ્યું હતું, વડાપાવ મંગાવ્યું હતું અને હોમ ડિલિવરી જોવા મળી. અને ગ્રહણ પણ કરી લીધું અને જબરદસ્ત કેચ. અને વિકેટ નંબર લારાનો બીજો પડ્યો. હવે અહીંયા માત્ર આયુષની બોલિંગમાં તો એમ જ કે 36 ગુણની જરૂર નથી, ગુણ માત્ર 4 હોવા જોઈએ. સારો વ્યવહાર, સાફ નિયત, માયાળુ હૃદય અને ઈમાનદારી આ આયુષમાં આપણને જોવા મળી, એટલે એની સારી બોલિંગ જોવા મળી. પંકજ, આજે મનીષ પટેલ આવ્યા છે, જોઈએ મનીષ પટેલ કહે છે ને જીઓનો ટાવર અને મનીષ પટેલનો પાવર કેટલો છે લારા 11માં, એ જોવું છે મારે. પંકજ એક છેડો સાચવીને છે, જ્યાં સુધી પંકજ છે ને ત્યાં સુધી રન બનશે. આ વખતે અંદર આવતો બોલ, મનીષને થોડો ચકમો આપ્યો. બોલે કીધું હાય હેલો કેમ છો, મજામાં, કઈ નહીં, વિકેટ કીપરના હાથોમાં. સુંદર બોલ. આયુષની તારીફ કરવી પડશે. 2 રન આપ્યા છે અને 1 સફળતા અર્જિત કરી છે. ક્યાં બાત હે આયુષ, જબરદસ્ત. આ વખતે પણ ઓફ સ્ટમ્પની 12 બોલ હતો. અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ, 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 8, 2 વિકેટના નુકસાન પર. આયુષની એક સારી ઓવર પતી ગઈ છે. અને આયુષ માટે એક જ કહીશ, તને લાગશે તે દિવસે મને મળવાની તરસ, એ દિવસે સમજી જજે શરૂ થયું મારું નવું વર્ષ. અને જબરદસ્ત એફર્ટલેસ બોલિંગ જોવા મળી. રન આવ્યા માત્ર 2, વિકેટ લીધો 1. અને જબરદસ્ત કંજુસાઈ ભરી બોલિંગ, ઓછો ખર્ચો અને ચર્ચા ફૂલ આયુષભાઈની. જોઈએ હવે ત્રીજી ઓવરનો ભાર કોને સોંપવામાં આવે છે અને કોણ વિકેટ ટેકર બનશે. પરંતુ અહીંયા માત્ર લારા 11 થોડીક કમર તૂટી ગઈ છે, કમર ભાગી ગઈ છે. 8, 2 વિકેટના નુકસાન પર. જયરામ કાકા આવ્યા છે. જયરામ કાકાની પાસે 46 મેચ. આ અમારા ચોકલેટવાળા કાકા છે, ચોકલેટ આપે છે. જ્યારે જ્યારે મિડ ડેમાં આવે ચોકલેટ લઈને જ આવે, કાંઈક ને કાંઈક હંપેતરું લેતા જ આવે. આ વખતે સારો શોટ આવતા વહેતા જ કાકાનું સ્વાગત થયું છે. કાકા આવો અને સ્વાગત છે તમારું. બાઉન્ડ્રી તરફ બોલ અને ચોકો. અને જયરામ કાકાનું સ્વાગત થયું ચોકાથી. અને પંકજ અને ચોકલેટ આપી નહોતી એટલે પંકજ થોડો રિહામણે ગયો અને કાકાને કીધું કે જા કાકા, નથી બોલતો તમારી હારે. સ્કોર થઈ ગયો 12. આ વખતે સરસ બોલ હતો. અહીંયા માત્ર બીટ કર્યા છે વિકેટ કીપરને પણ. અને બેટરે એક સિંગલ લીધો છે. યા 22નો રન મળશે. રન જેમ પણ આવે, બાયનો હોય, લેગ બાયનો હોય, રન ઇઝ અ રન. એવરી રન વિલ બી અકાઉન્ટ. કે છે ને, ચાહે ફેરી લે લો યા કહો કબૂલે. અગર રનો માટે પ્રેમ નથી ને તો બધું બીજું છે. સ્કોરમાં ઇજાફો. સ્કોર થઈ ગયો 13.
આ વખતે પણ સરસ બોલ હતો જયરામભાઈનો, બહુ સરસ બોલિંગ. જયરામ પાસે હાઈટ ઓછી છે પણ તો ફાઇટ કરવાની ક્ષમતા છે ને બહુ છે. જબરદસ્ત. આ વખતે પણ ફરીવાર સારો બોલ. અમ્પાયર અમારી તરફ વળશે. વ્હાઇટ બોલનો ઇશારો અને વિકેટ કીપર અને જયરામ કાકા એકબીજાની સામે જોતા રહી ગયા કે શું થઈ ગયું. આ કાંઈ નહીં, વ્હાઇટ બોલ હતો તો એક વ્હાઇટ આપી દીધો. સ્કોર થઈ ગયો 14. ફરી એકવાર ઊભા ઊભા રમવાનો પ્રયાસ હતો. ક્યાંક ને ક્યાંક જયરામ કાકાએ બીટ કરાવ્યા છે. બહુ સારી બોલિંગ. 5 રન અત્યાર સુધી આપ્યા છે, કોઈ સફળતા નથી, પરંતુ બોલિંગ બહુ એકાગ્રતા જોવા મળી. લાઇન અને લેન ચોક્કસ ઓફ સ્ટમ્પની બહાર બોલ રાખી રહ્યા છે, બોડીથી દૂર. એટલે બેટરને ખબર છે કે બોડી પાસે આવશે તો કાકાને હું બાય બાય કરીશ. આ વખતે ફરી એકવાર સારો બોલ, એકદમ સરસ બોલ. નામ ભલે નાનું હોય જયરામ કાકા, પણ કામ પડે ને તો હાજે જયરામ કાકાનું 17 ને કામ પડે. એ જયરામ કાકા છેલ્લો બોલ નાખવા તૈયાર રહે પોતાની ઓવરનો. સરસ બોલ હતો આ વખતે અને ફરી એકવાર અમ્પાયર અમારી તરફ વળશે. ક્યાંક ને ક્યાંક થોડીક ભૂલ થઈ રહી છે. 1 રન એક્સ્ટ્રા આપ્યું છે. કાકા કહે તમને ચોકલેટ નહીં, વાઇડના રન આપીશ. ચોકલેટ તને પછી આપીશ, મેદાનની બહાર આવીશ ને પછી તને ચોકલેટ આપું, અત્યારે તું વાઇડ લે. આ વખતે મોટો ફટકો છે, ફિલ્ડર છે ગેપમાં. 1 રન મળશે. બીજાની દોડ છે. 2 રન તો પૂરા કર્યા. બહુ સરસ. 1 ને 2 કન્વર્ટ કર્યા અને સારી રનિંગ, સેન્સેબલ ક્રિકેટ. ને આ જ ઓવર થોડીક મારવા જેવી હતી, થોડી ઉપાડવા જેવી હતી, પરંતુ જયરામ કાકાએ 1 ઓવર નાખ્યું છે, 8 રન આપ્યા, કોઈ વિકેટ નહીં. પરંતુ ટીમનો ટોટલ સ્કોર 3 ઓવરની સમાપ્તિ બાદ 17 2 વિકેટના નુકસાન પર. સ્કોર થઈ ગયો 17. ગલી ગલીમાં એલાન થવું જોઈએ અને હરેક દિલમાં જયરામ કાકાનું નામ ગુંજવું જોઈએ. હજી પણ 4 ઓવરની રમત બાકી છે. જોઈએ 4 ઓવરમાં કેટલા રન બનાવે છે લારા 11. સરસ બોલ, પરંતુ વ્હાઇટ બોલ હશે. લેગ સ્ટમ્પની બહાર દિશાહીન બોલિંગ. દશા અને દિશા આ સીધી રાખવી પડશે. ફરી એકવાર તમારે બોલ કરવો પડે છે તો ક્યાંક ને ક્યાંક વિકેટ ટુ વિકેટ. આ વખતે આ વિકેટની પાછળ રમ્યા છે. 360 અને ચોક્કો જોવા મળશે. સુંદર શોટ પંકજ હતા. પંકજનો એકદમ જબરદસ્ત શોટ જોવા મળ્યો છે. નામ કાલે પણ ચર્ચામાં હતું, નામ આજે પણ ચર્ચામાં છે પંકજનું. અને પંકજ, જ્યાં સુધી પંકજ છે ને ત્યાં સુધી અહીંયા માત્ર સ્કોરબોર્ડ ચાલતું રહેશે. સરસ શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ, લોંગ ઓનની તરફ. 1 રન મળશે. બીજા માટે માંગ ના પાડી કે કોઈ જોખીમ લેવું નથી. જોખીમ અને જખમ એનો સરવાળો એટલે આપણી જિંદગી. એટલે 1 રન આવ્યો જરૂર. સ્કોર થઈ ગયો 23. આ વખતે મારવું હતું ક્યાં અને બોલ ગયો ક્યાં, કાંઈક એવું જ લાગ્યું. જવું તું વિરાટ અને પહોંચી ગયા નાલા સોપારા. સ્કોર થઈ ગયો 24. આ વખતે પણ સરસ. આ વખતે બહુ સફળ થયા હતા. અપીલ કરવામાં આવ્યું હતું અને અપીલને થોડું ખારીજ કર્યું અમ્પાયરે. બહુ સારો બોલ જોવા મળ્યો. સફળ થયા હતા. પૂરા સ્ટમ્પને કવર કરીને મારવાનો પ્રયાસ. તો વિકેટ પરથી બોલ જાય ને એ વ્હાઇટ બોલ ન હોય તો અમ્પાયરનું સેન્સ બહુ જબરદસ્ત છે. આ વખતે બોલ હવામાં, વિકેટ લેવાનો ચાન્સ. અહીંયા માત્ર વિકેટ છે. અશ્વિનભાઈ હતા ત્યાં, આઈ થિંક સો. અને અશ્વિનભાઈ ક્યારે કેચ છોડતા નથી. જબરદસ્ત ફિલ્ડર છે, એક જબરદસ્ત વ્યક્તિમત્વ, એક સારા માણસ. કુલ કાઉન એન્ડ કમ્પોઝ. સ્કોર હજી વિકેટ પડ્યો છે અહીંયા અને સફળતા મળી.
લારા ઇલેવન્સ માટે મોટો ઝટકો લાગ્યો. પંકજ ગેલેના પંકજ આઉટ થઈ ગયા છે. એક મોટું વાવાઝોડું મેદાનની બહાર. ત્રીજો વિકેટ પડે 24 ના નીચે સ્કોર પર. રોનિક 4 મેચનો અનુભવ છે. કોઈ રન નથી એમના ખાતામાં. 0-0 છે. જોઈએ ખાતું ખોલે છે કે નહીં આજે. પહેલો બોલ અહીંયા માત્ર રોહિકે પોતાનું ખાતું ખોલ્યું છે. કેવાયસી કરાવી લીધી. યસ. સ્કોર થઈ ગયો 25. 3 વિકેટના નુકસાન પર 4 ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. ચાર ઓવર 25 રન 3 વિકેટ લારા. હવે જે 3 ઓવરની રમત લારા 11 માટે બાકી છે. આવનારી 3 ઓવર લારા 11નું ભવિષ્ય નક્કી કરશે કે કેટલા રન એમણે બનાવવાના છે અને સામેવાળી ટીમને કેટલામાં લક્ષ્ય આપવું છે. અચ્છા ચિંતન છે, માફ કરજો. તો ચિંતન આપણે કરી રાખીએ, કોઈ વાત નહીં. બોલિંગ માટે હવે માત્ર આવે છે તે ઉમેશ. જોઈએ ઉમેશ 102 મેચ 52 વિકેટ. બેસ્ટ એમનું છે. 1 વિકેટ. પાર્થ છે બોલર. ફૂલ ટોસ બોલ આ વખતે કવરની દિશામાં રમ્યા. એક સિંગલ આવ્યો. પાર્થ 68 મેચ 70 વિકેટ. બેસ્ટ એમનું એનાલિસિસ. 3 રન આપીને 3 સફળતા. આ પાર્થનું એનાલિસિસ છે. ઓ અહીંયા ક્લીન બોલ. મનીષ આઉટ. ફર્નિચર ડિસ્ટ્રોય કરી નાખ્યું છે અને બેટરને પોતાના ડગઆઉટ તરફ ફરી એકવાર જવું પડશે. કોની બાબલી રોવે છે આ? શું થયું બચ્ચા? ઓ પપ્પા રમે છે ત્યાં. પપ્પા હવે નહીં આવશો, હમણાં નહીં આવે. પપ્પાની વાત જોવી પડશે આપણે થોડી વાર. સ્કોર 26. 4 વિકેટના નુકસાન પર ભૌતિક આવ્યા છે. જોઈએ ભૌતિકની ભૌતિક પરિસ્થિતિ કેવી છે. 72 મેચ 174 રન. સ્ટ્રાઇક રેટ 112નું. પટકો સારો છે આ વખતે. હવામાં શોટ. કવર પર અશ્વિનભાઈ છે ત્યાં બોલને ગેધર કરી ત્યાં સુધી 1 રન લેવાનો સમય. થોડીક સ્થિતિ લારા 11ની નાજુક છે. 27 પર 4 વિકેટ પડી ગયા છે અને હવે માત્ર ચિંતન અને ભૌતિકે આ ટીમને ઉગારવું પડશે. ઓ સરસ શોટ છે આ વખતે. સ્વીપ શોટ. સ્ક્વેર લેગના ઉપરથી રમવાનો પ્રયાસ છે. 1 જ રન મળશે. સારો શોટ જોવા મળ્યો. હવે માત્ર કહેવાનું પડશે કે ટૂથપેસ્ટમાં મીઠું હોય કે ન હોય, પરંતુ અહીંયા માત્ર ભૌતિક અને ચિંતનની બેટમાં ચમક હોવી જરૂરી છે. ચમક બતાડવી પડશે. આ વખતે પણ બોલ સારો છે. વિકેટની પાછળ રેસ લાગી છે. કોણ જીતશે જોવાનું રહેશે. બોલ અને ફિલ્ડર વચ્ચે રેસ. ઓ અને અહીંયા જોવાનું રહેશે. પડી પણ ગયા છે અને 4 રનનો ઇશારો આવ્યો છે અમ્પાયરનો. સ્કોરમાં ઇઝાફો. સ્કોર થઈ ગયો 32. 4 વિકેટના નુકસાન પર 32 for 4 after 5th over under progress. After this over more than 2 overs to go there. આ ઓવર પછી 2 ઓવરની રમત હજી એ બાકી. આ વખતે ઊભા રમવાનો પ્રયાસ. ક્યાંક ને ક્યાંક બેકફૂટ પર ઊભા જ રાખી દીધા અને વિકેટ કીપરની બહુ સારી કીપિંગ. ઓવરની સમાપ્તિ ઓવર નંબર 5 પૂરી થઈ. 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 32. 4 વિકેટના નુકસાન પર લારા 11. પાર્થ 1 ઓવર 7 રન 1 વિકેટે સફળતા લીધી છે. પાર્થે બહુ જબરદસ્ત બોલિંગ કરી. પાર્થનું એનાલિસિસ જો કહું છું તમને. હવે ધવલ સાવલિયા 1 ઓવર 6 રન અને 1 સફળતા. એમણે પણ બહુ સારી બોલિંગ કરી અને ક્યાંક ને ક્યાંક લારા 11ને કંટ્રોલમાં રાખ્યું છે, બાંધીને રાખ્યું છે.
બંધારણમાં છે અત્યારે. લારા 11 2 ઓવરમાં હવે હાથ ખોલવા પડશે. અત્યારે નહીં તો પછી ક્યારે નહીં. સીધું 27માં 32. મોટો ફટકો છે આ વખતે, સીધો બોલરના માથા પરથી તીરની જેમ સડીક અને ચોક્કો. ક્યાં બાત હે. ચિંતન હવે ચિંતા મુક્ત થઈ ગયા છે. હવે ચિંતન માટે તો એક જ કહીશ, પ્યાર ઇશ્ક મોહબ્બત બધું શેર બજાર જેવું છે. ફાવી ગયા તો હર્ષદ મહેતા, પરણી ગયા તો તારક મહેતા, નહીં તો પછી નરસિંહ મહેતા. ચિંતન ફરી એકવાર તૈયાર સ્ટ્રાઇક પર. ઓહો સરસ શોટ છે ચિંતન, અને અશ્વિનભાઈ મોકો હતો અહીંયા ચિંતન પાસે. અને ચિંતન માટે તો એક જ કહીશ, સાંભળ્યું છે કે પ્રેમ કરવા જઈ રહ્યા છો, સાંભળ્યું છે કે પ્રેમ કરવા જઈ રહ્યા છો, જીવતા આવશો ને પણ જીવી નહીં શકો. 2 રન લીધા છે, બહુ સારી રનિંગ. સ્કોર થઈ ગયો તે 38, 38 for 4. ચિંતન ફરી એકવાર સ્ટ્રાઇક પર છે. ઓહો આ વખતે બોલ હવામાં, મોકો છે અને 1 રન ચિંતને લઈ લીધો. અને ચિંતનમાં કે છે ને તારી પાસે ટાઈમ નથી, અને ચિંતન હું તારા વગર ફાઇન નથી. સ્કોર થઈ ગયો 39, 39. ધીરે ધીરે લારા 11 પોતાની જે રફતાર છે રનોની વધારી રહ્યું છે, અને જે નસ નસમાં લોહી છે ને એ બમણું વહેતું ગયું છે. હવે થોડી આગ ઉગળવી પડશે પોતાની બેટમાં, જ્વાળામુખી ઉગળવું પડશે, રન બનાવવા પડશે. રન હશે તો તમે ફાઇટ કરી શકશો. ઓહો આ વખતે બોલ ગલીમાં ગયો છે. એક સિંગલ ઓવરથ્રો અને બીજા માટે દોડી ગયા, કોઈ ફિલ્ડર નથી. ઓ માય ગોડ. અને ત્રીજા માટે બી દોડી ગયા. 3 રન, 3 રન ચોરી લીધા. હો ક્યાં બાત હે. પાત્રા મળી ગયા, ઢોકળા મળી ગયા, અને હારે ચટણી મળી ગઈ. લ્યો 3-3 મળી ગયું. સ્કોર થઈ ગયો 42, 4 વિકેટના નુકસાન પર. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. લોંગ ઓનના ખેલાડી એક્શનમાં આવી રહ્યા છે. 1 જ રન મળશે. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 43-43. 1 બોલની રમત હજી એ બાકી છે. આવનાર 1 બોલ. આ વખતે ફટકો સારો છે, સ્ક્વેર લેગની ઉપરથી ફિલ્ડર છે, પરંતુ 1 જ રન મળશે. કોશિશ કરી હતી કે મોટા ફટકા મારવાનો પ્રયાસ. સ્કોર થઈ ગયો 44. 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 44, 4 વિકેટના નુકસાન પર. હવે માત્ર લારા 11 માટે છેલ્લી ઓવર છે. કે છે ને પંખો ફરે ઉપર, પંખો ફરે ઉપર, અને લારા 11 અમારા સુપર હીરો. જોઈએ હવે લારા 11 કેટલું જોર લગાડે છે. આ વખતે મોટો ફટકો છે. 1 જ રન મળશે, 1 જ રન મળશે. ઓવરથ્રો થાય છે કે શું? ના, 1 જ સિંગલ લેશે. સ્કોર થઈ ગયો તે 45-45. છેલ્લી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. ત્રણ બોલની રમત આના બી બાકી છે.
આ વખતે મોટો ફટકો છે, બોલ હવામાં, બોલર ઇન્ટરેસ્ટેડ છે અને ઓ ક્યાં છૂટ્યો અને એકદમ સસ્તામાં લીધો, કારણ કે આ કેચ મોંઘો પડી શકે, પરંતુ સ્કોર હજી પણ 45, 1 રન લીધો છે, 46 પર છે. રોહિત સરને લાગ્યું કે ઇઝી કેચ હતો, પણ રોહિત સર તમે ત્યાં નહોતા ને. ઓહો સરસ શોટ, આ વખતે લોગ ઓન પર છે, પહેલો રન વેગી લીધો છે, બીજાની માંગ છે, બીજા માટે દોડી ગયા છે, 2 રન પૂરા કર્યા. યસ ઇટ ઇઝ, ક્યાં બાત હે. અહીંયા જબરદસ્ત રનિંગ કે છે ને, 1 ગ્લાસ 2 ગ્લાસ અને અમારા લારા 11 સુપરસ્ટાર, જબરદસ્ત. આ વખતે પણ સારો શોટ છે, સિંગલ આવશે, પહેલો રન વેગી લીધો છે, ફરી એકવાર બીજા માટેની દોડ છે, બોલર તરફ છે, થ્રો થોડો વાઇડ, ત્રીજો ગયો, ત્રીજો રન જો, 3 રન લઈ લીધા અને અમારા મહિલા મંડળ એટલું ખુશ થઈ ગયું કે ઊભા પડતા તાળીઓ પાડવા માંડ્યો. ખુશીનો માહોલ દોડી ગયો, જરા ક્યાંક ખુશી દેખાણી. અહીંયા માત્ર ઓવરથ્રો થયો છે અને R10 ચેલેન્જર્સ, અડધી રોટલી તવામાં, R10 વાળા હવામાં. ઓ ઓનર બેઠા છે, ઇટ્સ ઓકે, કઈ વાંધો નહીં, તમારી વારી પણ આવવાની છે, નો પ્રોબ્લેમ. આ વખતે બોલ હવામાં છે, મોખો બની શકે છે. યસ, આ વખતે કેચ પકડાઈ ગયો અને આ વખતે થોડીક ઓનરને પણ શાંતિ મળી હશે કે હા છે જય માં માતાજી, શાંતિની રાહત થઈ અને સ્કોર 51 થયો છે, 52 રનનું લક્ષ્ય છે. જોઈએ 52 રન R10 ચેલેન્જર્સ કેવી રીતે પીછો કરે છે. એક નાનકડો વિરામ બાદ R10 ની વારી આવશે. તો હવે પટેલ પેન્થર અને ફાયર બોલ્સ બંને ટીમના કેપ્ટન જો આવી ગયા હોય તો હું કમિટી મેમ્બર્સને વિનંતી કરીશ કે ટોસ કરાવી લેશો પ્લીઝ. તો હવે વારી છે R10 ની ચેલેન્જર્સ. જોઈએ હવે R10 ચેલેન્જર્સ કેટલી ચેલેન્જ આપે છે. લક્ષ્ય મોટું નથી, 42 બોલ અને 52 રન, ઇટ્સ ગેટેબલ, પણ ક્રિકેટની રમત છે, અનિશ્ચિતતાઓની રમત છે. હાય હેલો છોડો અને કેમ છો બોલો. હવે મજામાં બધા જ? યસ, સર્વે ચાલે. તો ચાલો, ક્રિસ માર્કિંગ ભરાઈ રહી છે ત્યાં ગ્રાઉન્ડ્સ પર અને બંને બેટરો તૈયાર સજ્જ. R10 ચેલેન્જર્સ ચેલેન્જ છે 52 રનની. જોઈએ કેવી રીતે 52 રનનો પીછો કરે છે અને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કોણ મેળવે છે એ જોશું આપણે. દિવ્યેશભાઈ
અથવા તો પ્રિયેશભાઈ ક્યાંય પણ હો તો કોમેન્ટ્રી બોક્સમાં સંપર્ક સાધશો તમારો. દિવ્યેશભાઈ પ્લીઝ. દિવેશ રમે છે, ઓકે, નો પ્રોબ્લેમ. પ્રિયેશભાઈ આરે. ચલો આ પછીની મેચ છે પટેલ પેન્થર અને ફાયર બોલ્સ. બંને ટીમોના કેપ્ટન જો આવ્યા હોય તો ટોસ કરાવી લઈએ. હિમાંશુભાઈ ટોસ કરાવી લઈએ ને. Patel Panther and Fireball, both the teams captain, please ready to go there. We having the toss, another toss. Please come. જોઈએ ટોસનો બોસ કોણ થાય છે, શું નિર્ણય લે છે અને શું નિર્ણય આવે છે. અને અમારા હિતેશભાઈ પાછળ હાથ રાખીને આટા મારે છે, જાણે ઘરમાં ફરતા હોય, બગીચામાં ફરતા હોય એવું લાગ્યું. હવે હસતા, હા મલકાયું, મોઢું મલકાણું. હવે આજના સ્ટાર હિતેશભાઈ છે, 4 સફળતાઓ મેળવી છે એમણે, જબરદસ્ત. હિતેશભાઈ તમારી માટે એક શાયરી કહું છું. હિતેશભાઈ સાંભળજો. ફિદા છું તારા ચોટલા પર, ફિદા છું તારા ચોટલા પર, જીવું છું બાજરાના રોટલા પર, જો તું ના પાડીશ ને તો બેઠો રહીશ તારા ઓટલા પર. ઘરના ઓટલા પર, બીજું ક્યાં જવાના. પહેલા બોલમાં કેચ છૂટ્યો, થોડીક જીવદયા થઈ. 1 રનથી શરૂઆત થઈ ગઈ છે અહીંયા માત્ર દેવ પટેલ અને આયુષ્ય. અને વ્હાઇટ બોલ આ વખતે. આ વખતે પણ સુંદર ફટકો, કવર અને એક્સ્ટ્રા કવરની ઉપરથી ડગઆઉટમાં બોલ, ચોખ્ખો. શરૂઆત સારી છે અહીંયા આર્ટ એન્ડ ચેલેન્જર્સ. ચેલેન્જ એમણે લીધી છે. કે છે ને લોકોના ગ્રુપમાં પ્લસ માઇનસ આવે છે, પરંતુ આર્ટ એન્ડ ચેલેન્જર્સના ગ્રુપમાં થોડું એટીટ્યુડ આવે છે અને એટીટ્યુડ બતાવી રહ્યા છે અત્યારે. વેલ પ્લેડ. સ્કોર થઈ ગયો છે તે અત્યારે 6. ઓહો, આ વખતે ફર્સ્ટ ક્લાસ શોટ સારો છે મિડ વિકેટના રીઝનમાં. એક સિંગલ આવ્યો છે, સિંગલ સાથે સ્કોરમાં ઇઝાફો. એક સિંગલ, સ્કોર થઈ ગયો 7. આ વખતે બોલ હવામાં છે, ફિલ્ડર નીચે આવી રહ્યા છે. યસ, ઓ સુંદર કેચ, સુંદર કેચ. અને અહીંયા માત્ર પંકજભાઈ હતા, જબરદસ્ત કેચ પકડ્યો, પાછળ ગયા. અને અહીંયા માત્ર લારા 11ના ખેમામાં થોડી ખુશી દોડી ગઈ, તાળીઓનો ગગડાટ સાંભળવા મળ્યો. વિકેટ પડ્યો છે અહીંયા માત્ર આર્ટ એન્ડ ચેલેન્જર્સ. સરસ શોટ આ વખતે હવામાં હતો, બોલ રનઆઉટનો ચાન્સ. ઓ માય ગુડનેસ. હા નાના ચક્કરમાં કંઈ આર્ટેન વાળા વિકેટ ના ગમાવે. જરા કોલ સામે ધ્યાન રાખવું પડશે. ઓવરની સમાપ્તિ, 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 7, 1 વિકેટના નુકસાન પર. હવે બોલ બાકી છે 36, 45 રનની જરૂર. 45 રન્સ રિક્વાયર. મોર દેન 36 બોલ આર રિમેનિંગ હિયર.
નિલેશભાઈ ને સુરત જવું છે, કાંઈ મેળ પડતો જ નથી. કે છે ને સુરતની ગાડી અને કલકત્તાના કાજુ, અને તને મળવું હોય ને તો આવજે લીલા સર્કલ બાજુ. બહુ સારો શોટ જોવા મળ્યો છે આ વખતે, ચોક્કો જોવા મળ્યો, સુંદર મજાનો શોટ. સ્કોર થઈ ગયો 12. સ્લોલી બટ શ્યોરલી 12 રન બનાવી લીધા છે. એક સારી સ્ટાર્ટ, પરંતુ એક વિકેટ આ ટાઈમ ચેલેન્જર્સે ગમાવ્યો છે. દેવ પટેલ અને પાર્થ આ બંને એકાદ પાર્ટનરશિપની જરૂર છે, અને અહીંયા માત્ર સામેવાળી ટીમ વિકેટની ફિરાકમાં છે. ઓ આ વખતે હવામાં અહીંયા ઝીલાઈ ગયા. ઓહો, ભૌતિકે કેચ પકડ્યો છે, અને જુઓ લગોલગ વિકેટ પડી ગયા. ચોત્રીસ બોલમાં 40 રન કરવાના છે. 34 બોલ 40 રન. હવે માત્ર ધવલ આવ્યા છે. ધવલ સારા પ્લેયર છે. જોઈએ હવે માત્ર આર્ટ એન્ડ ચેલેન્જર્સને ઉગારવું પડશે, અને અહીંયા માત્ર સફળતા. પંકજ 5 રન આપ્યા, 1 સફળતા. ક્યાં બાત હે પંકજ, બહુ સરસ. બોલિંગ એનાલિસિસ કેવું હોવું જોઈએ, તો આવું જ હોવું જોઈએ કે ઓછા રન કમ ખર્ચા ફૂલ ચર્ચા. આ વખતે પણ ફટકો સારો છે, ફક્ત કલાઈઓને વાળી સ્ક્વેર લેગના દિશામાં એક સિંગલ આવ્યો, અને હવે માત્ર 1-2 જ સંતુષ્ટ માનવું પડશે. મોટા ફટકા મારવામાં જોખીમ છે, તો જોખીમ લેવું નથી. અત્યારે જે સ્થિતિમાં ચાલી રહ્યા છો ને એમાં જ ચાલવાનું છે. આ વખતે પણ સારો શોટ હતો, ડાઉન ધ ગ્રાઉન્ડ જોવા મળ્યું. જ્યાં સુધી તમારા ખિસ્સામાં પૈસા છે ત્યાં સુધી હાવ આર યુ, અને તમારા ખિસ્સામાં પૈસા ખતમ, હુ આર યુ. પૈસા છે તો યાર પણ છે અને પ્યાર પણ છે. ઓહો, આ વખતે હવામાં મોકો છે. અશ્વિન માય ગોડ, ઓહો હો હો. સુરત દાદા આંખે આવી ગયા. સુરત દાદા આંખે આવી ગયા હતા કે દેખાણું નહીં મને, કાંઈ વાંધો નહીં. દાદાએ થોડી લાજ રાખી, અને આ ટાઈમ ચેલેન્જર્સના ઓનર્સમાં થોડી શાંતિ વળી ગઈ કે હા છે માં માતાજી બચી ગયા. ઓવરની સમાપ્તિ. આ ક્રિકેટની રમતમાં છે ને બધાને જ ગાંડા કરી મૂકે, ઉંમર નાની હોય કે મોટી હોય, પરંતુ ક્રિકેટ એવી રમત છે ને. 15 રન થયા છે 2 વિકેટના નુકસાન પર, 30 બોલ અને 37 રન. વિરાગ આવ્યા છે. 46 મેચ 29 વિકેટ. બધાના વિચાર મળતા ન હોય ને, તમે કેવો જલ્દી પતી જાય, અને તમારે ન પતે, આસ્તે આસ્તે પતે બેન. એ કે તમે આમ ઝપાટો લેવા જાઓ, કેમ ઝપાટો થાય? ધીરજના ફળ મીઠા હોય. ઓહો, આ વખતે ઉતાવળે આંબા પાકતા નથી, અને આ સાથે બહુ સારો બોલ જોવા મળ્યો. સ્કોર 15. ત્રીજી ઓવર પ્રગતિ પર છે. વિરાગ થોડું ફિલ્ડમાં પરિવર્તન જોવા મળે છે. સ્ક્વેર લેગને થોડા સર્કલમાં લઈ લીધા છે, હવે એમને ડીપ પર મોકલ્યા છે. જોઈ શકો છો પોઈન્ટ, જોઈ શકો છો શોર્ટ એક્સ્ટ્રા કવર, જોઈ શકો છો કવર, જોઈ શકો છો ડીપ એક્સ્ટ્રા કવર, જોઈ શકો છો લોંગ ઓન, જોઈ શકો છો.
આ વખતે પણ સારો બોલ હતો, બોલને લીવ કર્યો, જવા દીધો, અમ્પાયરની તરફ જોયું, અમ્પાયર સામે આંખ્યું પણ જોઈ, પરંતુ અમ્પાયરે ફરિયાદ સાંભળી નહીં. બહુ સારો બોલ. આ જ લાઇનને મેન્ટેન રાખવી પડશે, પરંતુ આર્ટ એન્ડ ચેલેન્જર્સ ક્યાંક ને ક્યાંક ફટકા તો મારવા જ પડશે બોસ. ફૂલ ટોસ. આ વખતે બોલ આવવાનો, ફિલ્ડર નીચે અને આ ઝીલાઈ ગયા. પંકજ હતા ત્યાં, પંકજે કેચ પકડ્યો. જિંદગી જીવે છે સ્માઇલથી અને લોકો બોલે છે અમારા સ્ટાઇલથી. અને ડગઆઉટમાં બેઠેલા એ મામા આવ્યા છે, જયરામ કાકા. 46 મેચનો અનુભવ, 55. ભરત મામા આવ્યા છે. मामाच्या गावाला जाऊया. हा અને અહીંયા ભાણકી બેઠા છે, મામાની મેચ જોઈ રહ્યા છે. ઓહો, સુંદર પ્લેસમેન્ટ. ઓહો, શું વાત છે. મામા પાસે ફૂટવર્ક છે, મામા પાસે તાલમેલ સારો છે અને મામાનું ટેમ્પરામેન્ટ એકદમ કૂલ છે. જબરદસ્ત. બેટિંગ માટે હવે 26 બોલ બાકી છે. આ વખતે પણ સરસ શોટ છે, એક સિંગલ આવ્યો. સ્કોર થઈ ગયો 16. આ વખતે પણ સારો શોટ છે. અશ્વિનભાઈ એક્શનમાં આવી રહ્યા છે, બોલને પિક કરે. 1 રન લેવાનો સમયને માન આપ્યું. બંને બેટરોએ પોતપોતાનું સ્ટ્રાઇકને રોટેટ કર્યું. સ્કોરમાં ઇઝાફો. સ્કોર થયો 17. 3 ઓવરની સમાપ્તિ બાદ 17. 24 બોલ અને 35 રન. આ આર્ટ એન્ડ ચેલેન્જર્સ. 24-35. હવે માત્ર આર્ટ એન્ડ ચેલેન્જર કાગળની નાવ પર સવાર છીએ, કાગળની નાવ પર સવાર છીએ, છતાં આવતીકાલ માટે અમે પરેશાન છીએ. હવે માત્ર થોડુંક બળ બતાવવું પડશે. 24 બોલમાં 35 રન, 17 રન થયા છે 3 વિકેટના નુકસાન પર. ચિંતન પટેલ 128 મેચ 77 વિકેટ. બેસ્ટ એમનું 6 રન આપીને 5 વિકેટ. એનાલિસિસ જોવા મળે છે. આ વખતે પુલ કરે છે, બોલને સ્ક્વેર લેગ પર છે. ફિલ્ડર સફળ થયા હતા, પૂરી તરફ સફળ થયા હતા. બોલને મોટો ફટકો મારવામાં કન્વર્ટ કરવાના હતા, પરંતુ સિંગલ જ મળશે. જેટલા મોટા ફટકા મારવાનો પ્રયત્ન એટલો જ બોલ. હવે જે સ્કોર 18. જેટલું પેટ્રોલ નથી બળતું એટલું તો મામા મેદાન પર આવીને લોકો બળે છે. લ્યો, આ વખતે એ જ લાગ્યું છે. મામા થોડા ભાગશાળી રહ્યા. બોલ નીકળી ગયો છે. ના બાપા ના, બંનેને આયુષ્ય મોટું જાય. મામા જીવે, મામી જીવે. આયુષ્ય ટૂંકું કોઈનું નથી. જે લેખમાં લખ્યું હશે એ જ થવાનું છે. આ વખતે સરસ બોલ, અચૂક ટપ્પો જોવા મળ્યો. લાઇન અને લેન્થ બહુ સારી જોવા મળી. ગાડી ચલાવવા માટે પેટ્રોલ જોઈએ, જિંદગી જીવવા માટે રૂપિયા જોઈએ અને મેચ જીતવા માટે રન જોઈએ. તો મામા કરવાનું છે તમારે.
હવામાં બોલ આ વખતે હજી એકવાર મામા ભાગશાળી છે. મામા આજે ઘરેથી દહીં ખાઈને આવ્યા છે. મામીએ દહીં ખવડાવ્યું હો, કાંઈ વાંધો નહીં. મામીએ ટીકો નથી લગાડ્યો માથે આજે કે એ મારા વાલા કલેજા ટીકો તો લગાડતા જાઓ. સ્કોર થઈ ગયું 21. સરસ. હવે 20 બોલ અને 31 રન. રન વધારે છે, બોલ ઓછા છે. એકાદ મોટો ચોકો, એકાદ છગ્ગો મેચમાં કમબેક અને એકાદ વિકેટ તો અહીંયા માત્ર સામેવાળી ટીમમાં કમબેક કરશે. આ ફરી એકવાર વ્હાઇટ બોલ. એક રન મળશે વ્હાઇટનો. રનની લાહાણી થઈ રહી છે. જો રન માટે તરસવો નથી પડ્યું. જ્યારે બોલર આવી ખરાબ લાઇન પર બોલિંગ નાખે છે ને તો એકવાર વ્હાઇટ મળી જ જાય છે. કે છે ને દુનિયાની સૌથી મોટી દવા જવાબદારી. એકવાર પી લ્યો ને તો આખી જિંદગી તમે થાક ન લાગે. તો આ જ છે તમારી જવાબદારી. ઓ બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. બધા પોતપોતાનો નિર્ણય કહે છે કે આમ મારવું જોઈએ, તેમ મારવું જોઈએ, પણ તમે જાઓ છો ત્યારે તમે શું કરો છો એ જોવાનું છે. હા ભાઈ, તમે કહો છો કે ભાઈ આમ મારવું તેમ મારવું, પણ તમે જાઓ ત્યારે તમે શું કરો છો? અલા ઓ મારી યાર. આ વખતે શોટ સારો છે. બોલ હવામાં, ફિલ્ડર નીચે, જોન બોલ ચોકો. વાહ ભાઈ વાહ. અહીંયા માત્ર જબરદસ્ત ફટકો જોવા મળ્યો. અને પાર્થ અહીંયા પાર્થ માટે તો એક જ કહીશ, પાર્થ માટે તો એક જ કહીશ કે દિલ દેવું છે દાનમાં, દિલ દેવું છે દાનમાં. કોઈ છોકરી છે પાર્થ તારા ધ્યાનમાં? મેસેજ આવ્યો છે, સંદેશો આવ્યો, સંદેશો આવે છે અને સંદેશો જાય છે. હવે તો વોટ્સઅપ આવી ગયા, ફેસબુક આવી ગયું, ટ્વિટર આવી ગયું, એની પર સંદેશા આવી જાય છે. અને એ તો મારો રામ જાણે કોના વોટ્સઅપમાં હું હાલતું હોય. સ્કોર જોઈએ છે 18 બોલ અને 26 રન. 18 બોલ 26 રન. મેચનું પાસું ક્યાંક ને ક્યાં આવી ગયું મેચ જુઓ. આ પછી પટેલ પેન્થર તૈયાર રહેજો અને ફાયર બોલ તૈયાર રહેજો. પટેલ પેન્થર ટોસ જીત્યો, ફિલ્ડિંગ લીધી છે અને ફાયર બોલ બેટિંગ છે, તો તૈયાર રહેજો બંને ટીમો. આ વખતે સારો શોટ જોવા મળ્યો. 1 રન મળ્યો. બીજાની માંગ છે, બીજા લાટે દોડી ગયા છે. અરે વાહ ભાઈ વાહ. અરે મામાએ હું બાંધું, ક્યાં બાત હે. અને મામા માટે તો કહું કે લસણની કળી તેલમાં તળી, લસણની કળી તેલમાં તળી, ઓલા લાંબા ચોટલા વાળી મામાના પ્રેમમાં પડી. ફરી એકવાર સારો બોલ હતો આ વખતે અને આઉટ. મામા આઉટ. ઓહો મામા, હું કરી નાખ્યું. સ્કોર 17 બોલમાં 24 રન. 7 balls to go and 24 runs required right now. શું જોઈ થાય છે હવે જોઈએ આપણે. પરંતુ સફળતા મળી છે આ વખતે પણ. બોલ હવામાં, સારી બોલિંગ, બહુ સારી બોલિંગ. પંકજ બીજી ઓવર નાખી રહ્યા છે, 10 રન આપ્યો છે, 1 સફળતા. ઓ ફૂલ ટોસ બોલ છે આ વખતે. લોંગ ઓનની તરફ પહેલો રન વેગી લીધો છે, જોવાનું રહેશે. ફિલ્ડર છે ત્યાં. 1 રન બીજા માટે દોડ લગાડી છે. રનઆઉટનો ખતરો, પરંતુ 2 રન તો સહેજે પૂરા કર્યા. બહુ સારી રનિંગ. 1 ને 2 માં કન્વર્ટ કર્યા.
ઓ સરસ શોટ છે, બોલ હવામાં, ફિલ્ડર, ઓહો શું વાત છે, ઝીલાઈ ગયા. સુંદર કેચ પોતાની ડાબી તરફ. ઓહો એગ્રેશન છે જુઓ. ઓહો હો, જાણે તોડી નાખ્યો, ભાંગી નાખ્યો, ભૂક્કો કરી નાખ્યો. બાપલિયા બોલના ટુકડા ટુકડા થઈ ગયા. ક્યા બાત હે, ક્યા બાત હે. મનીષભાઈ હતા ત્યાં, બહુ સુંદર કેચ પકડ્યો મનીષભાઈએ. જબરદસ્ત કેચ મનીષનો જોવા મળ્યો. વિકેટ નંબર 5 ડગઆઉટમાં. રોહિત આવ્યા છે હવે. 79 મેચનો અનુભવ, 170. અને પંકજને ત્રીજી સફળતા મળી છે. 12 રન આપીને 3 સફળતા. એક બોલની રમત હજી પણ બાકી છે. આ વખતે મોટો ફટકો છે, બોલ હવામાં, છગ્ગો. શું વાત છે. રોહિત નામનું વાવાઝોડું. એ ધંધુકા, ધોળા ધંધુકા આવી ગયું ભાઈ. શું વાત છે, શું વાત છે. અને ધોળા અને ધંધુકા બંને આવી ગયા. જુઓ સરસ શોટ જોવા મળ્યો. સ્કોર થઈ ગયો 36. 12 બોલમાં 16 રન. 12 બોલ અને 16 રન. મેચ જુઓ ક્યાં આવી ગઈ. પંકજ 2 ઓવર 18 રન 3 સફળતા. ક્યાં બાત હે પંકજ. જોઈએ હવે ત્યારે રોહિત અને પાર્થ બંને અત્યારે 12 બોલ અને 16 રન. ફૂલ ટોસ, કડક શોટ, બોલ આવવામાં, છગ્ગો. યસ, શું વાત છે, શું વાત છે. રોહિતે પોતાનો તાવ બતાવ્યો છે. કમાલની બેટિંગ રોહિતની. પાર્થ છે, માફ કરજો. જબરદસ્ત બેટિંગ પાર્થની જોવા મળી. પાર્થ સ્કોર થઈ ગયો 42. 11 બોલ અને 10 રન. આ મેચનું સમીકરણ, મેચનું પાસું પલટી ગયું છે. દસ બોલ અને 10 રન. 10 balls to go, 10 more runs require. 10 બોલ 10 રન. શોટ સારો છે આ વખતે. ડાઉન ધ ગ્રાઉન્ડ પહેલો રન વેગી લીધો છે. ફિલ્ડર છે મિડ વિકેટ પર. એક જ રન મળશે. 9 બોલ અને 9 રન. 9 balls to go, 9 more runs require. 9 બોલ 9 રન. ઓહો, આ વખતે સરસ છે. બોલ સારો જોવા મળ્યો. પહેલો રન વેગી લીધો છે. એક રન લેશે. ખબર છે કે એક રનથી પણ પાળ બાંધી શકાય છે. કોઈ ઉતાવળ નથી. રોહિતભાઈ અહીંયા એમના વાઇફ બેઠા છે, કે છે કે એક રન લ્યો. કાચી કેરી ડીશમાં ગુલાબ કેરો ગોટો અને રોહિતભાઈની ગાડીમાં અમારા ભાભીનો ફોટો. અને એક સુંદર શોટ જોવા મળ્યો. એ તો મને ખબર નથી ભાઈ, ગાડી ચેક કરવી પડશે. સ્કોર થઈ ગયો 45, માફ કરજો. 7 બોલ અને 7 રન.
7 બોલ 7 રન. અને આ વખતે બોલ હવામાં અશ્વિનભાઈ આ વખતે ભૂલ કરશે ને. અશ્વિનભાઈ આવ્યા એકદમ રસ્તામાં ઉભા હતા, કેચ પકડ્યો અને બેટર આઉટ. રોહિત આઉટ થઈને પાછા ફરી ગયા છે. વિકેટ પડી ગયો છે અને હવે માત્ર 6 બોલ અને 7 રન. 6 બોલ 7 રન. આપ જોઈ રહ્યા છો કે પટેલ SSPL ક્રિકેટ લીગ 2024 8મું સંસ્કરણ. સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ મોસ્ટ વેલકમ ઇવેન્ટ. અમારા કે પટેલ ગ્રુપ, અવર સ્પોન્સર્સ એન્ડ હોસ્પિટાલિટી, વલ્લભ એલ્યુમિનિયમ. હવે જુઓ કેટલી ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે હવે માત્ર 6 બોલ અને 7 રન. શોટ સારો છે, બોલ હવામાં, ફિલ્ડર નીચે. ઓ નો બોલ, નો બોલ. ઓ જુઓ નસીબ કેવું સાથ દે છે. તમારું નસીબ તમારું ચમકી રહ્યું છે. હવે અમ્પાયર બધું બતાવી રહ્યા છે, અમ્પાયર દોરી રહ્યા છે, માર્ગદર્શન કરી રહ્યા છે. સર નો પ્લસ કેટલા છે? અમ્પાયર સર રન કેટલા દોડ્યા એ લોકો? એક જ દોડ્યો અને 2 રન મળશે ને? એક જ દોડ્યા. ફ્રીટ છે, જોઈએ ફ્રીટ તો લાવો કેટલો લે છે. ઓ અહીંયા માત્ર 5 બોલ 5 રન. એજ લાગી છે, બોલ રેસ લાગી છે, બોલ બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો છે અને ભાઈ દોડતા કેમ નથી આ ભાઈ? ઓ માય ગોડનેસ. 4 બોલ 4 રન. દિલોની ધડકન હવે ધક ધક થઈ રહ્યું છે. કાળજાના જે ઠોકા છે હવે હૃદયના ધબકારા વધી ગયા છે. આ વખતે પણ વ્હાઇટ બોલ. યસ ઇટ ઇઝ વ્હાઇટ બોલ. રન મળી રહ્યા છે અત્યારે આર્ટ એન્ડ ચેલેન્જર્સ. આ વખતે ફટકો સારો છે, સિંગલ લીધો છે. અહીંયા સામે અથડાણા છે. 2 રન લેવાની જરૂર હતી પરંતુ 1 રન લીધો. 1 રનમાં સંતુષ્ટ માનો. 3 બોલ અને 2 રન. 3 બોલ 2 રન.
ઓ આઉટ. અને હવે બંને ટીમો પટેલ પેન્થર અને ફાયર બોલ. कारण नॉकआउट राऊंड आहे ना त्यांचा नियम बघूया ना आपण काय आहे तो. ए भाई स्ट्राईक लावतो तो आउट ना कोण आहे भाई बॉलिंगला बहुतेक रन आउट नेहमीच आउट कोण आलात नवीन धर्मेश બોલ હવામાં એકદમ એક રન પૂરો કર્યો છે. हे काय झाला 2 રન घेतले. राहूनच ना एक बॉल ठेवून जिंकले ત્રણ વિકેટથી જીતી ગયા છે.